સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 24। બર્બરીકે કહ્યું કે મેં તો શત્રુઓ સાથે યુદ્ધ કરતા માત્ર એક પુરુષને જોયા છે। તે પુરુષની ડાબી બાજુ 5 મુખ હતા અને 10 હાથ હતા। તે હાથોમાં તેમણે ત્રિશૂલ વગેરે શાસ્ત્રો પણ ધારણ કરેલા હતા। તેની જમણી બાજુ બીજું એક મુખ અને 4 ભુજાઓ હતી, જે ચક્ર વગેરે આયુધોથી સજ્જ હતી। તેની ડાબી બાજુના મસ્તક જટાઓથી શોભતા હતા અને જમણી બાજુ મસ્તક પર મુગટ ઝગમગી રહ્યો હતો। તેણે ડાબી બાજુ ભસ્મ ધારણ કરી હતી તથા જમણી બાજુ ચંદન લગાવેલું હતું। ડાબી બાજુ ચંદ્રની કળા શોભતી હતી અને જમણી બાજુ કૌસ્તુભ મણિની શોભા છવાઈ રહી હતી। તે પુરુષ સિવાય કૌરવ સેનાનો વિનાશ કરનાર કોઈ અન્ય પુરુષને મેં જોયો નથી। બર્બરીકના આ પ્રમાણે કહેતા જ આકાશમંડળ પ્રકાશિત થઈ ઉઠ્યું। ત્યાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી, દેવતાઓની દુંદુભી વાગવા લાગી અને સાધુ સાધુના ધ્વનિથી આકાશ ગુંજી ઉઠ્યું। આ જોઈને ભીમસેન લજ્જિત થઈને લાંબા શ્વાસ લેવા લાગ્યા। ત્યાર પછી ભીમસેને તન મન વચનથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરીને કહ્યું કે હે કેશવ, મેં જન્મથી લઈને આજ સુધી જેટલા પણ અપરાધ કર્યા છે તે બધા માટે તમે મને ક્ષમા કરો। હે પુરુષોત્તમ, હે નાથ, હું મૂર્ખ છું, તમે મારા પર પ્રસન્ન થાઓ। ભગવાને હસીને કહ્યું કે સારી વાત છે, બધું ક્ષમા કર્યું। ત્યાર પછી ભીમસેને સાથે લઈને શ્રીકૃષ્ણે બર્બરીકની પાસે જઈને કહ્યું, તમારે આ સ્થાનનો ત્યાગ કરવો ન જોઈએ। અમારા લોકો વડે જે અપરાધ થઈ ગયો હોય તેમને ક્ષમા કરજો। ભગવાનના આ પ્રમાણે કહ્યા પછી બર્બરીકે તેમને પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્વક તે પોતાના અભિષ્ટ સ્થાન પર ચાલ્યો ગયો। ભગવાન વાસુદેવ પણ અવતાર સંબંધી સર્વ કાર્ય પૂર્ણ કરીને પરમધામ પધારી ગયા। હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને બર્બરીકના જન્મની કથા કહી છે અને ગુપ્ત ક્ષેત્રનું પણ સંક્ષેપમાં વર્ણન કર્યું છે। આ ક્ષેત્રનું પ્રમાણ બ્રહ્માજીએ 7 કોષનું બતાવ્યું છે। આ ક્ષેત્ર સંપૂર્ણ મનોરથોને સિદ્ધ કરનારું છે। આ પ્રમાણે પરમ પવિત્ર મહીસાગર સંગમનું વર્ણન કર્યું। જે આનું શ્રવણ કે પાઠ કરશે તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે। આ પ્રસંગ ઘણો જ પવિત્ર, પૂર્ણદાયક, યશની વૃદ્ધિ કરનારો તથા પાપનાશક છે। જે પુરુષ ભક્તિપૂર્વક આનું શ્રવણ કરે છે તે પુણ્યનો ભાગી થાય છે અને દેહ છોડ્યા પછી ભગવાન શિવના પરમધામમાં જાય છે। જે મનુષ્ય મન અને ઇન્દ્રિયોનો સંયમ કરીને પવિત્ર થઈ આ પરમધન્ય, યશવર્ધક, નિશ્ચય પુણ્યપ્રદ, મનુષ્ય માત્રનું પાપહારક તથા ઉત્તમ મોક્ષદાયક પુરાણનું દરરોજ શ્રવણ કરે છે તે સૂર્યમંડળને વિંધીને ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે અરુણાચલ મહાત્મય ખંડ। ભગવાન શંકરનું અરુણાચલ રૂપે પ્રગટ થવું તથા બ્રહ્મા અને વિષ્ણુએ તેમની સ્તુતિ કરવી। નૈમિષારણ્ય નિવાસી મુનિઓએ કહ્યું કે હે સૂતજી, હવે અમે લોકો તમારા મુખે અરુણાચલ મહાત્મય સાંભળવા ઈચ્છીએ છીએ। સૂતજી બોલ્યા કે હે મહર્ષિઓ, પ્રાચીન કાળની વાત છે, બ્રહ્માજી સત્યલોકમાં કમળના આસન પર બિરાજમાન હતા। તે સમયે મહાત્મા સનકે તેમને પ્રણામ કરીને હાથ જોડીને પૂછ્યું કે હે ભગવાન, તમે સંપૂર્ણ ભુવનના આધાર તથા વેદ વેદ્ય પુરુષ છો। હે ચતુર્મુખ, તમારી કૃપાથી મને સંપૂર્ણ વિજ્ઞાન પ્રાપ્ત છે। હે દયાનિધે, પૃથ્વી પરના સમસ્ત શિવલિંગોમાં જે પરમ નિર્મલ, દિવ્ય તથા અપરિચ્છિન્ન મહિમાથી યુક્ત છે, જેના નામ સ્મરણ માત્રથી સમસ્ત પાતકોનો વિનાશ થઈ જાય છે, જે મનુષ્યોને સદા ભગવાન શિવનું સારૂપ્ય પ્રદાન છે, જેનું આદિ નથી, જે સમસ્ત જગતનો આધાર તથા ભગવાન શંકરનું અવિનાશી તેજ છે અને જેના દર્શન કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે, તેના મહિમાનો મને ઉપદેશ કરો। બ્રહ્માજીએ કહ્યું કે હે બેટા, તમે મારા અંતઃકરણમાં પુરાતન શિવયોગની સ્તુતિ કરાવી છે। તમારા પ્રત્યે આદરભાવ હોવાથી મેં ચિંતન કરી તે યોગનું સ્મરણ કરી લીધું છે। તમારી વિશેષ તપસ્યાના પ્રભાવથી મારા ચિત્તમાં પરમ ઉત્તમ શિવભક્તિનો ઉદય થયો છે, જેણે મારા હૃદયને ક્ષણવારમાં પોતાની તરફ આકૃષ્ટ કરી લીધું છે। જે પુરુષોની સદા પરમ શાંત ભગવાન સદાશિવ પ્રત્યે ભક્તિ વધે છે, તેઓ પોતાના ચરિત્રોથી સંપૂર્ણ જગતને પવિત્ર કરી દે છે। શિવભક્તોની સાથે વાર્તાલાપ, નિવાસ, તેમના દર્શન તથા સ્મરણ આ બધું પાપોનો નાશ કરનારું છે। પૂર્વકાળમાં સર્વના પાપોના સમૂહને દૂર કરનારું, અવિનાશી, કરુણાપૂર્ણ અને અદ્ભુત શૈવ તે જ રીતે પ્રગટ થયું હતું તે વૃત્તાંત સાંભળો। એકવાર મારી અને ભગવાન વિષ્ણુની સમક્ષ એક અગ્નિમય સ્તંભ પ્રગટ થયો। તે બધા લોકને ઓળંગીને ઉપરથી નીચે સુધી ફેલાયેલો હતો અને બધી બાજુ અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ રહ્યો હતો। તેનો ક્યાંય પણ આદિ અંત ન હોવાના કારણે તે સંપૂર્ણ દિશાઓમાં વ્યાપ્ત હોવાનું પ્રતીત થતું હતું। ભગવાન શિવના તે તેજોમય રૂપને જોઈને મેં ભક્તિપૂર્ણ ચિત્તે તેમનું માનસિક પૂજન કર્યું અને મારા ચારેય મુખોથી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતા શિવની આ પ્રમાણે સ્તુતિ કરી। જેઓ સંપૂર્ણ લોકની ઉત્પત્તિના એકમાત્ર કારણ છે, તે પરમ મહાન શિવને નમસ્કાર છે। હે પ્રભો, જેમનાથી સર્વ કંઈ પ્રકાશિત થાય છે, તેવા આપને સાદર નમસ્કાર છે। હે શંભો, આપનું આ વિશ્વવ્યાપી તેજ બધી બાજુ પ્રકાશ ફેલાવી રહ્યું છે, પરંતુ જે લોકો આપની કૃપાથી વંચિત છે તેઓ તેના દર્શન કરી શકતા નથી। જેમ જન્મથી અંધ હોય તે સૂર્યને જોઈ શકતો નથી, પોતાની મેળે પ્રગટ થયેલું આ નિર્મળ લિંગ અધ્યાત્મ દ્રષ્ટિથી જોવા યોગ્ય છે, એ અંદર અને બહાર બધે જ બિરાજમાન છે, એવું આપના ભક્તો અનુભવે છે। હે દેવેશ્વર, જેમ દર્પણ પોતાનામાં પ્રતિબિંબ ધારણ કરે છે, તે જ પ્રમાણે યોગીજનો પોતાના અંતરાત્મામાં આપના
આ પ્રજ્વલિત તેજ અખંડ વિગ્રહના દર્શન કરે છે અથવા ભગવાન શંકરની નિત્ય શક્તિ સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે તે શક્તિમાં મારામાં પણ વિલીન થાય છે. તેથી મારાથી વધીને બીજો કોઈ નથી. અણુ નાનામાં નાનો જીવ અથવા પદાર્થ આપની કૃપાનો પાત્ર બની જતા નિશ્ચય મહાન બની જાય છે. આપનાથી વધીને તો કોઈ છે જ નહીં, પરંતુ આપનો જ આશ્રય લેવાના કારણે મારાથી વધીને પણ બીજો કોઈ નથી. હે ભગવાન, આપમાં જોડેલું મન એક ક્ષણ માટે પણ આપનાથી વિયોગ થાય તેમ ઈચ્છતું નથી. પછી કોની પ્રેરણાથી મારી વાણી આપના મહિમાનું વર્ણન કરવા પ્રવૃત્ત થાય છે? હે ઈશ, હે મહાદેવ, આપ સમસ્ત ભુવનોમાં સર્વથી ઉત્કૃષ્ટ છો, તેથી સ્વયં કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ. હે નાથ, આપના ચરણોમાં પડેલા આ ભક્તને અપેક્ષિત કાર્યોમાં નિયુક્ત થવા માટે આજ્ઞા કરો. વિનયપૂર્વક આ નિવેદન કરીને મેં હાથ જોડીને દેવેશ્વર ભગવાનને વારંવાર પ્રણામ કર્યા અને તેમની પાસે બેસી ગયો. ત્યાર પછી મેઘ જેવી ગંભીર વાણીવાળા શ્રી વિષ્ણુએ શંકરજીના મહિમાના કીર્તન દ્વારા પોતાની વિશુદ્ધ વાણીને વિશેષ કૃતાર્થ કરતા રહીને કહ્યું કે હે ત્રણલોકના અધીશ્વર, હે પ્રભો, હે ગંગાધર, હે જગન્નાથ, હે વિરૂપાક્ષ ચંદ્રાધર શેખર, આપનો જય હો. હે શંભો, આપની દયા અપાર છે અને તે ભક્તો પર સદા અકારણ વધતી રહે છે, જેથી એ ભક્તોને સ્વચ્છ અને પૂર્ણ જ્ઞાન થાય છે. પ્રાય સંપૂર્ણ વિદ્યાઓનું પાલન અને સમસ્ત ઐશ્વર્યનો સંગ્રહ પણ આપની કૃપાથી જ સંભવ છે. આપને જાણવામાં આપ જ સમર્થ છો, અથવા જેને આપનો કૃપાપ્રસાદ પ્રાપ્ત છે તે સમર્થ થઈ શકે છે. શું ભમરી કોઈ કીડાને આકૃષ્ટ કરીને તેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી કરાવતી? તે જ પ્રમાણે આપ પણ પોતાના તુચ્છ ભક્તને અપનાવી પોતાના જેવો બનાવો છો. દેવતાઓ આપના અંશથી ઉત્પન્ન થયા છે, તેથી શું તેઓ પ્રભાવશાળી નથી? શું તપાવેલા લોઢામાં જે અગ્નિ સ્થિત છે તેમાં બાળવાની શક્તિ નથી હોતી? હે દેવ, હે શંકર, શ્રી સુતજી કહે છે કે આ પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિ સાથે પ્રણામ અને સ્તુતિ કરનાર બ્રહ્મા અને ભગવાન વિષ્ણુના ઉપર ભગવાન શંકર ઘણા પ્રસન્ન થયા તથા તે તેજોમય સ્તંભમાંથી ગૌરવર્ણ નીલકંઠ પુરુષ રૂપે પ્રગટ થયા. તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો હતો. હાથમાં પરશુ, બાલમૃગ તથા અભય અને વિશ્રામની મુદ્રાઓ હતી. તેમણે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે મારામાં ચિત્ત લગાવનાર તમારા બંનેની ભક્તિથી હું બહુ સંતુષ્ટ છું. તમે મારી પાસે કોઈ વરદાન માગો. ભગવાન શંકરના વચનથી તે બંનેને બહુ પ્રસન્નતા થઈ. તેમણે હાથ જોડી પોતપોતાનું અલગ પ્રયોજન જણાવ્યું અને કદી પરાસ્ત ના થનારા ત્રિભુવન વિધાતા ભગવાન શિવનું વૈદિક મંત્રોથી સ્તવન કરી આ પ્રમાણે કહ્યું કે હે ભગવાન, આપના આ દિવ્ય રૂપને અમે નમસ્કાર કરીએ છીએ. આપ સતત વરદાન આપનારા ઈશ્વર છો, તેજોમય છો, દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ મહાદેવ છો તથા યોગીઓને ધ્યાન કરવા યોગ્ય નિરંજન બ્રહ્મરૂપ છો. હે દેવ, આપે આપના તેજથી સંપૂર્ણ આકાશને પરિપૂર્ણ કરી દીધું છે, તેથી ક્ષણભરમાં એવી સ્થિતિ થઈ જવાની સંભાવના છે કે એવું પૂછવું પડશે કે દેવતાઓના નિવાસસ્થાન ક્યાં હતા? સમસ્ત દેવતાઓ ભસ્મ થઈ જશે. સિદ્ધ, ચારણ, ગંધર્વ, દેવતા અને મહર્ષિ આપના તેજથી સંતપ્ત થઈ આકાશમાં ન તો સ્થિત રહી શકે અને ન ક્યાંય આવવા જવાના માટે રસ્તો છે. આપના ઉગ્ર તેજથી તપી રહેલી આ સંપૂર્ણ ધરતી હવે ચરાચર જગતને ઉત્પન્ન કરવામાં સમર્થ નહીં થાય. તેથી સમસ્ત સંસાર પર અનુગ્રહ કરવા માટે આપ આ તેજને સમેટીને અરુણાચલ નામે સ્થાવર લિંગ થઈ જાઓ. જે મનુષ્ય આપના અરુણાચલ નામક આ જ્યોતિર્મય સ્વરૂપને ભક્તિપૂર્વક નમસ્કાર કરશે તે દેવતાઓથી પણ વિશેષ સન્માનિત થશે. હે અરુણાચલ, આપનું શરણ લઈને બધા લોકો ઐશ્વર્ય, સૌભાગ્ય, મહત્વ તથા કાળ પર વિજય પ્રાપ્ત કરે. આ સ્તુતિ સાંભળીને ભગવાન શંકરે તથાસ્તુ કહી તેવું જ વરદાન આપ્યું. તે સમયે કમલાકાંત ભગવાન વિષ્ણુએ અરુણાચલપતિ શિવજીને પ્રાર્થના કરતા ફરી કહ્યું કે હે કરુણાનિધાન, હે અરુણાચલેશ્વર, પ્રસન્ન થાઓ. હે પ્રભુ, હે મહેશ્વર, આપનું પ્રાગટ્ય સમસ્ત લોકોના હિત માટે થયું છે. આપના આ પરમ અદ્ભુત સ્વરૂપની ઉપાસના થોડા પુણ્યવાળા લોકોને સુલભ નથી. મેં અને બ્રહ્માજીએ વેદોક્ત સ્તોત્ર દ્વારા આપની સ્તુતિ કરી છે. જે મનુષ્ય આપનું પૂજન કરશે તેઓ નિષ્પાપ અને કૃતાર્થ થશે. જે લોકો અનેક પ્રકારના ઉપહારો અને પૂજન સામગ્રીઓ દ્વારા આપની પૂજા કરશે તે અવશ્ય ચક્રવર્તી રાજા થાય તથા સર્વ પાપોથી તત્કાળ મુક્ત થઈને શુદ્ધ ચિત્ત થઈ જાય. આપની સમીપ આવેલા બધા મનુષ્યોએ અહંતા મમતાનો પરિત્યાગ કરીને નિરંતર આપના ચરણકમળોનું ધ્યાન કરવું જોઈએ. ત્યારે ભગવાન ચંદ્રશેખરે એવું જ થશે એમ કહીને ભગવાન વિષ્ણુને વરદાન આપ્યું અને અરુણાચલ રૂપથી પણ સ્થાવર લિંગ થઈ ગયા. સમસ્ત લોકનું એકમાત્ર કારણ આ તેજસ લિંગ અરુણાચલ નામે વિખ્યાત થઈ આ પૃથ્વી પર દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. પ્રલયકાળમાં બધા લોકોને પોતાનામાં ડૂબાડી દેનાર ચારે સમુદ્ર પણ આ અરુણાચલની પાસેની ભૂમિનો સ્પર્શ સુધા કરી શકતા નથી. ત્યાર પછી આવે છે શિવના વિભિન્ન તીર્થોનો મહિમા. બ્રહ્માજી બોલ્યા કે હે સનક, અરુણાચલ રૂપમાં સ્થિત થયેલા ભગવાન શંકરના સ્વરૂપના જે લોકો દર્શન અને પ્રણામ કરે છે તેઓ ખરેખર કૃતાર્થ થઈ જાય છે. અરુણાચલના દર્શન સમસ્ત તીર્થોમાં સ્નાન અને સમસ્ત યજ્ઞોના અનુષ્ઠાનનું ફળ આપે છે. તેનાથી ભગવાન સદાશિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. જે લોકો પ્રદક્ષિણા, નમસ્કાર, તપસ્યા અને નિયમો દ્વારા અરુણાચલેશ્વરનું પૂજન કરે છે ભગવાન શિવ તેમને આધીન થઈ જાય છે. તપસ્યા, યોગ અને દાનથી પણ ભગવાન શંકર એવા પ્રસન્ન નથી થતા જેવા એક વાર પણ અરુણાચલ
અરુણાચલના દર્શનથી થાય છે. જેમના દ્વારા અરુણાચલ લિંગની પૂજા થાય છે તેને કલયુગનો દોષો સ્પર્શ કરતા નથી તથા જેમની આધિ વ્યાધિ વગેરે ટળી જાય છે. નૈમિષારણ્ય તીર્થમાં નિવાસ કરનારા મુનિઓએ સૂતજીને કહ્યું કે બધા સ્થાનોમાં જે શિવજીનું પરમ ઉત્તમ સ્થાન હોય તેમનું અમે વર્ણન સંભળાવો. સૂતજી બોલ્યા કે હે મુનિઓ, પૂર્વકાળમાં નંદીશ્વરના મુખેથી માર્કંડેયજીએ જે કાંઈ સાંભળ્યું હતું તેનું વર્ણન કરું છું. આનંદપૂર્વક સાંભળો. માર્કંડેયજી બોલ્યા કે હે નંદીશ્વર, આ ત્રિલોકમાં તથા સમસ્ત આગમો, પુરાણો અને વેદોમાં પણ કોઈ એવી વાત નથી જે તમને વિદિત ન હોય. તમે પહેલાં એ જણાવ્યું છે કે પૃથ્વી પર મનુષ્યોને લૌકિક સુખ, સ્વર્ગ ભોગ તથા મોક્ષ ત્રણેયની પ્રાપ્તિ થઈ શકે છે. આમાંની પ્રથમ બે વસ્તુઓ લૌકિક સુખ અને સ્વર્ગ ભોગ પુણ્ય ક્ષીણ થતાં મોટા ભાગે નષ્ટ થઈ જાય છે, પરંતુ ત્રીજી વસ્તુ મોક્ષનો નાશ થતો નથી. તેની સિદ્ધિ આપે બુદ્ધિ અને વિજ્ઞાન દ્વારા કહી છે, પરંતુ સમસ્ત દેહધારીઓને વિશુદ્ધ જ્ઞાન દુર્લભ છે. તે જ જ્ઞાન કોઈ ક્ષેત્રમાં શાસ્ત્રો વગેરેના અભ્યાસ વિના જ માત્ર શિવની પૂજા માત્રથી સિદ્ધ થઈ જાય છે. તેથી જે સ્થાનના મહાત્મયથી સમસ્ત શરીરધારીઓને નિયમપૂર્વક શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તે મને કહો. આમ કહીને માર્કંડેયજી અન્ય મુનિઓ અને મહાત્માઓની સાથે શિલાદપુત્ર નંદીશ્વરના ચરણવિંદોમાં સર્વશાસ્ત્રોની પ્રાપ્તિના માટે નમસ્કાર કર્યા. ત્યારે નંદિકેશ્વરે કહ્યું કે હે મુનિ, તમે જેમના વિશે પૂછ્યું તે શિવપ્રધાન તીર્થસ્થાન આ પૃથ્વી પર છે. ભગવાન શંકરે સમસ્ત ચરાચર જીવોનું કલ્યાણ કરવા માટે તેવા દિવ્ય સ્થાન પ્રગટ કર્યા છે. દેહધારીઓનો પોતપોતાના કર્મો અનુસાર જુદી જુદી યોનિઓમાં જન્મ થાય છે. આપે તેમના મહાન હિતના માટે શિવપ્રધાન તીર્થોને સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી છે. અન્યથા કરોડો કલ્પોમાં પણ તે દેહધારીઓની જન્મ મરણરૂપી સંસારથી નિવૃત્તિ થઈ શકતી નથી. થોડા કર્મ તથા અધૂરા જ્ઞાનથી જન્મ મૃત્યુની પરંપરા શાંત થતી નથી. જેમ રેંટમાં બાંધેલા ઘડા વારંવાર ડૂબે છે અને ઉપર આવે છે, તે જ પ્રમાણે દેહધારીઓનું આવાગમન થતું રહે છે. વિશુદ્ધ જ્ઞાન સિવાય અન્ય કોઈ ઉપાય દેહધારી જીવ ગર્ભાવાસના કષ્ટો અને સાંસારિક શોકોથી વિરક્ત થઈને શાંતિ લાભ કરી શકે છે. શિવ પ્રધાન તીર્થોના સેવનથી તે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જેનાથી મનુષ્ય સંસાર બંધનથી છૂટી જાય છે. તેથી શૈવ તીર્થોનું વર્ણન કરવામાં આવે છે. વારાણસી ક્ષેત્ર 5 કોસ સુધી પરમ પાવન હોવાનું કહ્યું છે. જ્યાં અવિમુક્ત નામના મહાદેવજી વિશાલાક્ષી દેવી દ્વારા પૂજાય છે. ત્યાં કપાલમોચન તીર્થ છે અને ત્યાં કાળભૈરવનો પણ નિવાસ છે. હે મુનિ, તે કાશીપુરીમાં મૃત્યુ પામનાર મનુષ્યને શિવ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ગયા અને પ્રયાગ પણ સર્વસિદ્ધિઓને આપનારા તીર્થ છે. ત્યાં પિંડદાન કરવાથી પિતૃઓ બહુ સંતુષ્ટ થાય છે. હે મુનિ, તમે કેદાર તીર્થનું નામ સાંભળ્યું હશે, જ્યાં ભગવાન શંકર આજે પણ મહિષ રૂપ ધારણ કરીને રહે છે અને મનુષ્યોનું સર્વથા કલ્યાણ કરે છે. બદ્રિકાશ્રમ તીર્થ મનુષ્યોને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનારું છે. ત્યાં દેવી પાર્વતીની સાથે મહાદેવજી નારાયણ દ્વારા પૂજિત થઈને રહે છે. તમે નૈમિષારણ્ય ક્ષેત્રનું નામ પણ સાંભળ્યું છે. ત્યાં ત્રિપુરાસુરનો વિનાશ કરનારા દેવાધિદેવ મહાદેવજી નિવાસ કરે છે. અમરેશ તીર્થ પણ સર્વ પુરુષાર્થોનું સાધક બતાવ્યું છે. ત્યાં ઓમકાર નામના મહાદેવજી અને ચંડિકા નામે પ્રસિદ્ધ પાર્વતીજી નિવાસ કરે છે. પુષ્કર નામના મહાતીર્થમાં રુજોગંધી શિવ અને પુરુહુતા દેવી નિવાસ કરે છે. અષાઢી નામનું પવિત્ર તીર્થસ્થાન છે. ત્યાં અષાઢેશ મહાદેવ તથા રતિ નામની દેવી નિવાસ કરે છે. દંડી મુંડી નામે જે પ્રસિદ્ધ તીર્થસ્થાન છે, ત્યાં મુંડી મહાદેવ અને દંડિકા દેવીનો નિવાસ છે. લાકુલી નામે વિશુદ્ધ તીર્થ છે, જ્યાં લાકુલીશ મહાદેવ અને સર્વમંગલા દેવી નિવાસ કરે છે. ભારતભૂતિ નામના સ્થાનમાં ભાર નામના શિવ છે અને ભૂતિ નામવાળા પાર્વતી રહે છે. અરકાલેશ્વરનું નામનું સ્થાન છે, જ્યાં સૂક્ષ્મ નામવાળા શિવ તથા સૂક્ષ્મ નામવાળા ગિરિરાજ કુમારી નિવાસ કરે છે. કુરુક્ષેત્ર નામે સ્થાન છે, જ્યાં સ્થાણુ નામના મહાદેવ અને સ્થાણુપ્રિયા નામના મહાદેવીનો નિવાસ છે. કનખલ નામનું ઉત્તમ તીર્થસ્થાન છે, જ્યાં ભગવાન શિવ ઉગ્ર નામે અને ગિરિજારજ નંદિની ઉમા નામે નિવાસ કરે છે. હે માર્કંડેય, તાલક નામના તીર્થમાં સ્વયંભૂ મહાદેવ અને સ્વયંભુવી મહાદેવી રહે છે. અટ્ટહાસ નામે મહાતીર્થ છે, જ્યાં સૂર્યદેવ ભગવાન શંકરની પૂજા કરી પોતાનો મનોરથ પૂર્ણ કર્યો હતો. હે વેદવેતાઓમાં શ્રેષ્ઠ માર્કંડેય કૃતિવાસ ક્ષેત્ર છે, જ્યાંનો નિવાસ મહાદેવજીને માટે કૈલાસ કરતાં પણ વધારે પ્રિય છે. શ્રી શૈલ પર ભગવાન મહેશ્વર ભ્રમરાંબિકા દેવીની સાથે મલ્લિકાર્જુન નામે નિવાસ કરે છે. બ્રહ્માજીએ સૃષ્ટિ કાર્યની સિદ્ધિના માટે એમનું પૂજન કર્યું હતું. સુવર્ણમુખરી નદીના તટ પર ભગવાન શંકર કાલહસ્તી નામે પ્રસિદ્ધ છે. તેમની સાથે ભૃંગ મુખરાલાકા નામની અંબિકા દેવી રહે છે. ભગવાન વ્યાસે ત્યાં અંબા સહિત ભગવાન શિવની આરાધના કરી હતી. કાંચીપુરીમાં એક આંબાના વૃક્ષ નીચે કામાક્ષી દેવીની સાથે ભગવાન શિવ કામશાસન નામે નિવાસ કરે છે. વ્યાઘ્રપુર નામે પ્રસિદ્ધ એક તીર્થ છે, જ્યાં તિલીવનની અંદર નૃત્ય કરતા ભગવાન નટરાજની મહર્ષિ પતંજલિ ઉપાસના કરે છે. સેતુબંધ નામે તીર્થ છે, જ્યાં ભગવાન રામચંદ્રજીએ સમસ્ત પાપોનો નાશ કરનાર મહાદેવજીની રામેશ્વર નામે સ્થાપના કરી છે. ગજપ્રપા નામે એક તીર્થ સ્થાન છે, જ્યાં ભગવાન વૃષભધ્વજ સંપૂર્ણ જગતની રક્ષા માટે અસ્વસ્થ વૃક્ષની નીચે
બિરાજમાન છે. વૃદ્ધાચલ ક્ષેત્રમાં મણિમુક્તા નદીના તટ પર મહાદેવજી સદા નિવાસ કરે છે. આ વાત તો તમે સાંભળી જ હશે. મધ્યાર્ચન નામના ઉત્તમ સ્થાનનું નામ પણ તમે સાંભળ્યું જ હશે, જ્યાં મનોવાંછિત વર આપનાર ભગવાન શંકર ગૌરી દેવીની સાથે નિત્ય નિવાસ કરે છે. ભગવાન સોમનાથ જ્યાં નિવાસ કરે છે તે સોમતીર્થનું નામ પણ તમે સાંભળ્યું હશે, જ્યાં શરીરનો ત્યાગ કરનાર પુરુષોને પુનઃ સંસાર બંધનની પ્રાપ્તિ થતી નથી. સિદ્ધવટ નામના ક્ષેત્રની ચર્ચા પણ તમારા સાંભળવામાં આવી હશે, જ્યાં સિદ્ધ પુરુષ ઉત્તમ જ્યોતિર્લિંગની પૂજા કરે છે. કમલાલય નામના ક્ષેત્રનું નામ તમે સાંભળ્યું જ હશે, જ્યાં વાલ્મીકેશ્વરની પૂજા કરવાથી લક્ષ્મી દેવી અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. દ્રોણપુર નામના તીર્થને તો તમે જાણો જ છો, જ્યાં કલયુગની સમાપ્તિમાં સમુદ્ર ક્ષુબ્ધ થતાં ભગવાન પાર્વતીપતિ નૌકા પર આરૂઢ થયા છે. બ્રહ્મપુર ક્ષેત્રનું નામ પણ તમારા સાંભળવામાં આવ્યું હશે, જ્યાં બ્રહ્માજીએ પુષ્કરિણીના તટ પર મહાદેવજીની સ્થાપના કરી હતી. તમે કોટિક નામના ક્ષેત્રને પણ જાણો જ છો, જ્યાં ભગવાન ચંદ્રશેખર સારી રીતે ધ્યાન કરતા પુરુષોના કરોડો પાપોનો સંહાર કરે છે. ગોકર્ણ ક્ષેત્રનું નામ તમારા કાને પડ્યું હશે, જેની પાસે ભગવાન શિવની આરાધનાની અભિલાષા રાખનાર પરશુરામજી સ્વર્ગલોકનું સુખ પણ ઈચ્છતા નથી. ત્રિપુરાંતક ક્ષેત્રનું નામ પણ તમને જણાવ્યું છે, જ્યાં 3 નેત્રવાળા ભગવાન શિવ પોતાના દર્શન કરનાર પુરુષોના નરકભયનું નિવારણ કરે છે. કાલંજર ક્ષેત્ર છે, જ્યાં નિવાસ કરતા નીલકંઠ ભક્તોના ભયંકર સંસાર રોગનું નિવારણ કરે છે. પ્રિયાલ વન પ્રસિદ્ધ ક્ષેત્ર છે, જ્યાં ભગવાન અંબિકાપતિએ દૂધની ઈચ્છા રાખનારા ઉપમન્યુને દૂધનો સમુદ્ર જ આપી દીધો હતો. પ્રભાસ ક્ષેત્રનો પરિચય પણ તમને આપવામાં આવ્યો છે, જ્યાં ભગવાન ચંદ્રશેખરે શ્રીકૃષ્ણ અને બલભદ્રથી પૂજાઈને અક્ષય ફળ પ્રદાન કર્યું છે. વેદારણ્ય તીર્થને જાણો છો, જ્યાં પ્રજાપતિ દક્ષે મોક્ષના માટે ભગવાન શંકરની પ્રાર્થના કરી હતી. હેમકૂટ નામ તમે સાંભળ્યું હશે, જે ભગવાન ત્રિલોચનનું સ્થાન છે, જ્યાં તપસ્યા કરનાર પુરુષોનો પુનર્જન્મ થતો નથી. વેણુવન નામનું ક્ષેત્ર સર્વ પાપોને નાશ કરનારું છે, જ્યાં વંશલતાના ગર્ભથી મુક્તામણીમય ભગવાન શિવ પ્રગટ થયા. અંધકાસુરના શત્રુ ભગવાન શિવનું જાલંધર નામનું સ્થાન તમે સાંભળ્યું હશે, જ્યાં તપસ્યા કરી જલંધરે શિવગણોનું આધિપત્ય પ્રાપ્ત કર્યું છે. જ્વાલામુખ નામના સ્થાનને તો તમે જાણો જ છો, જ્યાં જ્વાલામુખી દેવીએ ભગવાન કાલરુદ્રનું પૂજન કર્યું છે. ભદ્રપટ નામે પ્રસિદ્ધ એક ક્ષેત્ર છે, જેને તમે પણ જાણતા હશો, જ્યાં ભક્તોએ સંપત્તિ માટે ભગવાન ત્રિલોચનની પૂજા કરી હતી. ગંધમાદન ક્ષેત્ર તમારા સાંભળવામાં આવ્યું હશે, જ્યાં ભગવાન મૃત્યુંજયની પૂજા કરીને મનુષ્ય અવશ્ય સુખ પ્રાપ્ત કરે છે. મેં શિવજીના ગોપર્વત નામના સ્થાનનો પણ પરિચય આપ્યો છે, જ્યાં ઉપાસના કરી પાણીની વ્યાકરણમાં અગ્રગણ્ય થઈ ગયા. વરિષ્ઠ કોષ્ટ નામના ક્ષેત્રનું તો તમને સ્મરણ જ છે ને, જ્યાં તપસ્યા કરીને મહર્ષિ વાલ્મીકીએ કવિઓમાં પ્રધાનતા પ્રાપ્ત કરી લીધી. મહાતીર્થને તો તમે જાણતા જ હશો, જ્યાં ભગવાન શંકરે બ્રહ્મા વગેરે દેવતાઓને ભણાવ્યા છે. મયુરપુર નામનું મહેશ્વર તીર્થ છે, જ્યાં તપસ્યા કરી ઇન્દ્રે વજ્ર પ્રાપ્ત કર્યું છે. વેગવતી નદીના તટ પર શ્રી સુંદર નામનું ક્ષેત્ર છે, જ્યાં કલયુગમાં પણ દેવાધિદેવ મહાદેવજી સાક્ષાત બિરાજમાન છે. ભગવાન શંકરના કુંભકોણ નામના સ્થાનને તમે જાણો છો, જ્યાં માઘ માસમાં સાક્ષાત ગંગા પણ પોતાના પાપોની શાંતિ માટે નિવાસ કરે છે. ગોદાવરી નદીના તટ પર ત્ર્યંબકમ નામનું સ્થાન છે, જ્યાં કાર્તિકેયજીએ તારકાસુરને મારવાની શક્તિ પ્રાપ્ત કરી છે. શ્રી પાટલામાં વ્યાઘ્રપુર નામનું સ્થાન છે, જ્યાં ત્રિશંકુ મુનિએ જાતિ શુદ્ધિ માટે ગંગાધર શિવનું પૂજન કર્યું હતું. કદમપુરી નામનું ક્ષેત્ર તો તમને યાદ જ હશે, જ્યાં મહાદેવજીએ તમારા જ માટે ત્રિશૂળ વડે કાળ પર પ્રહાર કર્યો હતો. અવિનાશી ક્ષેત્રમાં ભગવાન શિવ પાર્વતી દેવીની સાથે સદા નિવાસ કરે છે. રક્તકાનન નામથી જ પ્રસિદ્ધ જે ક્ષેત્ર છે, તેમાં ભગવાન શિવે મિત્ર અને વરુણ દેવતાને વરદાન આપ્યું હતું. પાતાળમાં હાટકેશ્વર ક્ષેત્ર છે, જ્યાં વિરોચન કુમાર બલિ પોતાની ઈચ્છિત પદની પ્રાપ્તિના માટે મહાદેવજીની પૂજા કરે છે. ભગવાનના પ્રિય નિવાસ કૈલાસને તો તમે જાણો જ છો, જ્યાં યક્ષરાજ કુબેર ભક્તિભાવથી ભગવાન ત્રિલોચનની પૂજા કરે છે. ભગવાન શિવના આ બધા સ્થાન તમને જણાવ્યા, તમે પણ આને ધ્યાનથી સાંભળ્યું જ હશે. હવે બીજું શું સાંભળવાની ઈચ્છા છે? ત્યાર પછી આવે છે અરુણાચલ ક્ષેત્રનો મહિમા, વિભિન્ન પાપોના ફળ અને તે પાપ કર્મનું પ્રાયશ્ચિત. માર્કંડેયજી બોલ્યા કે હે પ્રભુ, તમે પહેલાં જે સ્થાનોનું વર્ણન કર્યું છે તેમાં અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે, જ્યાં બધા ફળોની પ્રાપ્તિ એક જ જગાએ થઈ જાય છે. તે સ્થાન મને જણાવો, મને તે સ્થાનનો પરિચય આપો, જેનું સ્મરણ કરવા માત્રથી જ્ઞાની અને અજ્ઞાની બધા ચરાચર જીવોની મુક્તિ થઈ જાય છે. નંદિકેશ્વરે કહ્યું કે હે મુનિ, તમારા સિવાય કઈ વ્યક્તિએ આ પ્રમાણે દીર્ઘકાળ સુધી મારી સેવા કરી છે? મારો પણ તમારા પ્રત્યે જેવો પ્રેમ છે એવો બીજા કોઈ પર નથી. તેથી હું તમને મહાદેવજીના ગુપ્ત ક્ષેત્રનો ઉપદેશ કરીશ, જે ભક્તિ અને મુક્તિ ઈચ્છનાર
તમારા મનુષ્યો દ્વારા શ્રદ્ધાપૂર્વક સાંભળવા યોગ્ય છે. મારા દ્વારા પરમેશ્વર શિવના રહસ્યનો ઉપદેશ કરવામાં આવે છે. તમે એકાગ્ર ચિત્તે સાંભળો અને તેના પર દ્રઢ વિશ્વાસ કરો. કામદેવનો નાશ કરનારા ભગવાન શિવનું સ્મરણ કરો. ભગવતી પાર્વતીજીના ચરણોમાં મસ્તક ઝુકાવો. ત્યાર પછી ઓમકારનું ઉચ્ચારણ કરો. આ તમારા માટે અત્યંત કલ્યાણનો અવસર પ્રાપ્ત થયો છે. હે તપોધન, દક્ષિણ દિશામાં દ્રવિડ દેશની અંદર ભગવાન ચંદ્રશેખરનું અરુણાચલ નામનું મહાન ક્ષેત્ર છે, જેનો વિસ્તાર 3 યોજન છે. શિવ ભક્તોએ તે ક્ષેત્રનું અવશ્ય સેવન કરવું જોઈએ. તે પ્રદેશને પૃથ્વીનું હૃદય માનો. ભગવાન શિવ તેને સદા પોતાના હૃદયમાં રાખે છે. લોકહિતકારી મહાદેવજી તે ક્ષેત્રમાં સ્વયં પર્વતરૂપે પ્રગટ થઈ અરુણાચલ નામે પ્રસિદ્ધ છે. અરુણાચલ ક્ષેત્ર બધા સિદ્ધો, મહર્ષિઓ, દેવતાઓ, વિદ્યાધરો, યક્ષો, ગંધર્વો તથા અપ્સરાઓનું નિવાસસ્થાન છે. અરુણાચલ સાક્ષાત પરમેશ્વર શિવનું સ્વરૂપ છે તથા તે મહર્ષિઓના માટે મેરુ, કૈલાસ અને મંદરાચલથી પણ વિશેષ માન્ય છે. ત્યાં સિંહ, વાઘ વગેરે પશુઓ પણ જ્યારે કાળ આવે ત્યારે પોતાના શરીરનો પરિત્યાગ કરે છે, ત્યારે તેમને અરુણાચલ નિવાસી ભગવાન શિવ તેમના સેવકોના રૂપમાં અવશ્ય સ્વીકાર કરે છે. લાખ લાખ વૃક્ષો અને પલ્લવોના રૂપમાં જટા ધારણ કરેલા આ અરુણાચલ જંગમ શિવની જેમ સ્થાવર શિવ છે, જેના સુંદર શિખરમાં લાગેલો નીલો અને લાલ રંગ ભગવાન શિવના નીલલોહિત રૂપની ઝાંખી કરાવે છે તથા જ્યાં સ્થાવર રૂપમાં પ્રગટ થયેલા મહાદેવજી સ્થાણુ ભાવને પ્રત્યક્ષ ધારણ કરે છે. અહીં તેમનું સ્થાણુ નામ સાર્થક થાય છે. અરુણાચલ ક્ષેત્રમાં યોગીરાજ ગૌતમે હજારો વર્ષો સુધી તીવ્ર તપસ્યા કરી ભગવાન સદાશિવનો સાક્ષાત્કાર કર્યો છે. પૂર્વકાળમાં ગિરિરાજ નંદિની ઉમાએ પણ ત્યાં તપસ્યા કરી પ્રસન્ન કરેલા શિવના શરીરમાં વામાધ ભાગ પર અધિકાર પ્રાપ્ત કર્યો હતો. ગૌરી દેવીએ ત્યાં અરુણાચલેશ્વર લિંગની સ્થાપના કરી છે, જે મનુષ્યને ભોગ અને મોક્ષપ્રદ પાર્વતીની આજ્ઞાથી ત્યાં સાક્ષાત મહિષાસુર મર્દિની દુર્ગા દેવી નિવાસ કરે છે, જે પોતાના ભક્તોને નિર્વિઘ્ન મંત્ર સિદ્ધ પ્રદાન કરે છે. ત્યાં દુર્ગાજી દ્વારા પૂજિત પાપનાશન નામે લિંગ પણ સુશોભિત છે, જે એકવાર પ્રણામ કરવા માત્રથી મનુષ્યના સર્વ પાપ હરી લે છે. આ ક્ષેત્રમાં વજ્રાગન નામના રાજાએ જે કુબેરના અપરાધથી હીન દશાને પ્રાપ્ત થયા હતા, તેમણે ભગવાન શિવની ભક્તિથી પુનઃ શિવ સાયુજ્ય પ્રાપ્ત કરી લીધું. અરુણાચલની પ્રદક્ષિણા કરવા માત્રથી કાંતિશાળી અને કલાધર નામના વિદ્યાધર રાજ દુર્વાસાના શાપથી મુક્ત થઈ ગયા હતા. ભગવાન શિવના જ્ઞાનથી વધીને બીજું કોઈ જ્ઞાન નથી. રુદ્રીયથી વધીને બીજી કોઈ શ્રુતિ નથી. ભગવાન વિષ્ણુથી વધીને બીજો કોઈ શિવ ભક્ત નથી. ભસ્મથી વધીને રક્ષાનું બીજું કોઈ સાધન નથી. ભક્તિથી શ્રેષ્ઠ કોઈ સદાચાર નથી. દીક્ષા આપનારથી વધીને બીજો કોઈ ગુરુ નથી. રુદ્રાક્ષથી વધીને બીજું કોઈ આભૂષણ નથી. શિવ શાસ્ત્રથી ઉત્તમ બીજું કોઈ શાસ્ત્ર નથી. બિલીપત્રથી ઉત્તમ પત્ર, ધતુરાથી ઉત્તમ ફૂલ, વૈરાગ્યથી વધીને સુખ તથા મુક્તિથી વધીને કોઈ શ્રેષ્ઠ પદ નથી. શિલાદ પુત્ર નંદિકેશ્વરના આ પ્રમાણે કહેવાથી માર્કંડેયજી બહુ પ્રસન્ન થયા. તેમણે વારંવાર પ્રણામ કરી નંદિકેશ્વરજીને નિવેદન કર્યું કે હે પ્રભુ, મનુષ્યના કયા કયા કર્મ કઈ કઈ રીતે થાય અને કઈ કઈ રીતે નરકની પ્રાપ્તિ કરાવનાર બને છે, તે કર્મોનો પ્રતિકાર કઈ રીતે થાય તે બધું મને જણાવો. નંદિકેશ્વર બોલ્યા કે હે મુનિ, આ સંસારમાં સાત્વિક પુરુષ પુણ્યશીલ હોવાના કારણે કલ્યાણને પ્રાપ્ત થાય છે. કર્મના 3 પ્રકાર છે, સાત્વિક, રાજસ અને તામસ. તેથી વિધાતાએ આ તમ પ્રધાન કર્મોના ઉપભોગ માટે વિવિધ અને વિચિત્ર નરકોનું પણ નિર્માણ કર્યું છે. બ્રહ્મહત્યાના પાપથી મનુષ્ય મૃત્યુ પછી ગધેડા, કૂતરા અથવા સુવરની યોનિમાં જઈને પછી ચંડાળ થાય છે. શરાબ પીવાથી દ્વિજ ચિરકાળ સુધી નરકમાં પડ્યો રહ્યા પછી કૃમિ, કીટ અને પતંગિયાની યોનિને પ્રાપ્ત થાય છે અથવા દાસ બને છે. બ્રાહ્મણના ધનનું અપહરણ કરવાથી મનુષ્ય બ્રહ્મ રાક્ષસ થાય છે તથા જે વસ્તુની તે ચોરી કરે છે તે બીજા જન્મમાં તે વસ્તુ તેને મળતી નથી. ગુરુ પત્ની ગમન કરનાર પુરુષ ચિરકાળ સુધી અસીપત્ર વનમાં યાતના ભોગવીને અંતમાં નપુંસક થાય છે. પરસ્ત્રીગામી પુરુષ યમદૂતો દ્વારા લોઢાના તપાવેલા દંડાથી ફટકારવામાં આવે છે અને કાલસૂત્ર નામના નરકમાં નિવાસ કરે છે. આગ લગાડનાર ઘોર નરકમાં પડે છે. ઝેર આપનાર અતિ ઘોર નરકમાં, ચુગલીખોર મહાઘોર નરકમાં અને ધર્મની નિંદા કરનાર અવિચી નરકમાં પડે છે. મિત્રદ્રોહી કરાલ નામના નરકમાં, હિંસક ભીમ નરકમાં, ગુપ્ત રીતે પાપ કરનાર સંહાર નરકમાં, અસત્યવાદી ભયાનક નરકમાં તથા પરાયા ખેતર અને ધન વગેરેનું અપહરણ કરનાર મનુષ્ય અસીઘોર નરકમાં પડે છે. પરદ્રોહી વજ્રમાં, માંસભક્ષી દ્વિજ તરલમાં, માતા પિતાનો દ્રોહ કરનાર તીક્ષ્ણ અને જપની નિંદા કરનાર તાપણ નામના નરકમાં પડે છે. ઘોડાની હત્યા કરનાર નીચસ્વામાં, ગોહત્યા કરનાર દારૂણમાં, ભ્રૂણ હત્યારા ચંડમાં અને સ્ત્રીની હત્યા કરનાર કુલક નરકમાં વાસ કરે છે. દેવ સંપત્તિનું અપહરણ કરનાર દહનમાં અને પરાયાનું ધન હરણ કરનાર ઘોર નરકમાં પડે છે. યમરાજના દૂતો બધા પાપીઓને નરકમાં નાખે છે. તેમને દોરડાથી બાંધે છે, દંડાથી મારે છે અને ખીલા ભોંકે છે. તીક્ષ્ણ ચાંચવાળા બગલા, ગીધ, ભયંકર આંખોવાળા મોટા મોટા સર્પ, કાળા નાગ, વાઘ તથા અન્ય હિંસક જીવો તે પાપીઓને કરડે છે. શાસ્ત્રોથી કાપીને ટુકડે ટુકડા કરી નાખે છે. શરીરને આગમાં નાખીને બાળે છે. ઊંડા
ખાડામાં દાટે છે, ઉપરથી કોરડાથી મારે છે, ઉકળતા તેલની કડાઈમાં તળે છે તથા તીક્ષ્ણ સોયથી ભોંકી ભોંકીને પીડા આપે છે. યમદૂતો પાપીઓ પાસે એવા મોટા મોટા વજન ઉચકાવે છે જેને ઉચકવો બહુ કઠણ છે. ભગવાન વિષ્ણુ સાથે વેર કરનાર મનુષ્ય કાંચડો અને શિવદ્રોહી મરકટ થાય છે. આ પ્રમાણે પાપોનું ફળ જાણીને તેની શાંતિ માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ. આસ્તિક પુરુષોએ આ અરુણ ક્ષેત્રમાં જ પાપોનું સારી રીતે પ્રાયશ્ચિત કરવું જોઈએ. હવે હું પાપપૂર્ણ ચિત્તના સમસ્ત પ્રાણીઓની શુદ્ધિ માટે વિસ્તારથી પ્રાયશ્ચિતનું વર્ણન કરું છું. બ્રહ્મઘાતી મનુષ્ય અરુણાચલ ક્ષેત્રમાં જઈને ગૃધ તીર્થમાં સ્નાન કરે અને ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરી પંચાક્ષર મંત્રનો જપ કરી ઉપવાસ કરે, મન ઇન્દ્રિયોને સંયમમાં રાખી પરમેશ્વર ભગવાન શિવની પૂજા કરે અને બ્રાહ્મણોને ભોજન કરાવે. ત્યાર પછી 1 વર્ષ સુધી ભિક્ષાના અન્ન પર નિર્વાહ કરતા રહીને જીતેન્દ્રિય ભાવે ત્યાં રહે અને ભગવાન અરુણાચલનું ભક્તિપૂર્વક વિશેષ પૂજન કરે. આ પ્રમાણે કરનાર પુરુષ બ્રહ્મહત્યાથી મુક્ત થઈ બ્રહ્મલોકમાં આદર પામે છે. મદિરા પીનાર મનુષ્ય પણ અરુણા ક્ષેત્રમાં 1 વર્ષ સુધી વિશુદ્ધ આચાર વિચારપૂર્વક રહે અને મહાદેવજીની પૂજા કરી શતરુદ્રીયનો પાઠ કરતાં કરતાં તેમને દૂધથી સ્નાન કરાવે. આમ કરવાથી તે મદિરાપાન જનિત પાપથી શીઘ્ર મુક્ત થઈ જાય છે. સોનાની ચોરી કરનાર પાપી અરુણ ક્ષેત્રમાં મહાદેવજીની બિલીપત્રોથી પૂજા કરીને જો બ્રાહ્મણોને ભોજન કરાવે તો તે દુસ્તર પાપથી છૂટી જાય છે. ગુરુપત્ની ગામી પુરુષ અરુણાચલમાં જઈ ભક્તિપૂર્વક વ્રતનું પાલન કરતો રહી પ્રતિદિન ષડાક્ષર મંત્રના જપ કરે તો તે પાપથી મુક્ત થઈ જાય છે.